આણંદના ઉમરેઠમાં હર્ષદ પરમારે નોંધાવી ઉમેદવારી। ઉમરેઠ બેઠક પરથી ચૂંટણી લડશે ભાજપના હર્ષદ પરમાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે। હર્ષદ પરમારે ઉમેદવારી બાદ સીએમના આશીર્વાદ લીધા। વિશાળ રેલી કાઢ્યા બાદ હર્ષદ પરમારની ઉમેદવારી। ભાજપના હર્ષદ પરમારે ભવ્ય જીતની આશા વ્યક્ત કરી છે। તો ભાજપના હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જીતની આશા વ્યક્ત કરી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। આપણે તેમની સાથે વાત કરીશું। હર્ષદભાઈ, આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, હવે ચૂંટણી જંગનો પ્રારંભ થશે, કયા મુદ્દાઓને લઈને? અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે, ઉમેદવારી પત્ર આજે ભર્યું છે, જનતા વચ્ચે અમે જે કોઈ પણ એમના પ્રશ્નો જે હશે એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એમને પૂછીશું જઈને કે ભાઈ તમારા કામ શું બાકી રહ્યા છે। એમ તો જો કે મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગોવિંદભાઈ પરમાર ધામ ગયા છે, તો એમણે એની પહેલા ઘણી બધી વિકાસના કામો કર્યા છે અને ઘણી બધી ગ્રાન્ટો પણ લાવ્યા છે। બાકી રહ્યા જે કંઈ પણ વિકાસના કામો હશે એ પ્રજાની વચ્ચે જઈને અમે પૂરા કરવાનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું। આપના પિતા ગોવિંદભાઈ પરમારનું એવું કયું સ્વપ્ન હતું કે પોતાના મત વિસ્તાર માટે કરવા માંગતા હતા, એ ન થઈ શક્યું હોય તમે કરવા માંગતા? એમનું એક જ સપનું હતું કે જે યુવાનો માટેની જે રોજગારીની જે વાત જે છે, એમને જીઆઈડીસી તો મંજૂર કરાવી દીધી, જીઆઈડીસી સ્થાપિત પણ થઈ ગઈ, પણ એમાં ઉદ્યોગો લાવવાના બાકી રહ્યા છે। તે મારું એ સપનું જે એમનું જે છે એ હું પૂરું કરવા માટે બહુ ઈચ્છુક અને ઉત્સાહી રહીશ અને જે કોઈ પણ ઉદ્યોગો જે ચલાવતા હશે એમને અહીંયા આગળ ઓલ્ડ જીઆઈડીસીમાં એમનો ઉદ્યોગ સ્થાપવા માટે વિનંતી કરીશ। ગોવિંદભાઈ સાથે સતત આપ ચૂંટણી જંગમાં રહ્યા હતા, આજે ગોવિંદભાઈની ગેરહાજરીમાં પ્રથમવાર આપ એકલા ચૂંટણી જંગમાં જઈ રહ્યા છો। આજે જ્યારે એકલું જવાનું થાય છે પ્રચારમાં કે આ રીતે, મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે મારે મારા પિતાજી વગર આ ફોર્મ ભરવા માટે જવાનું થશે, પણ મારા પિતાના આશીર્વાદ સ્વરૂપે જનતા જનાર્દને મને એટલા આશીર્વાદ આપ્યા છે કે મને પિતાજીનો અહેસાસ થવા નથી દીધો આજે, અને હું એ લોકોનો ઋણી રહીશ કે જેઓ મને આશીર્વાદ આપ્યા અને જીતનો વિશ્વાસ અપાયો છે। ગોવિંદભાઈએ ગઈ વખતે જે લીડ મેળવી હતી એનાથી કેટલી વધુ લીડ મેળવીને આ વખતે તમે જી ઉમરેઠ વિધાનસભાની સ્થાનિક પ્રજા પર મને વિશ્વાસ છે કે તેઓ જાણે છે કે કોણ કામ કરે એવું છે અને કોણ નથી કરે એવું, એટલે મારે કંઈ આપને કહેવાની જરૂર નથી। પણ આજે જે રેલીમાં જે પ્રજાજનો જે જોડાયા છે, ઉમરેઠ વિધાનસભાના મતદારો જે જોડાયા છે, એના પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે એની લીડ અમારી કેટલી રહેશે। સ્પષ્ટ બહુમતીથી, વધારેમાં વધારે બહુમતીથી અમે જીતીશું અને અમારો વિજય થશે। જી, આપણે હર્ષદભાઈ પરમાર સાથે વાત કરી, તેમણે વધુમાં વધુ મત બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। બુરહાન પઠાણ, ઝી 24 કલાક, ઉમરેઠ। ઉમરેઠ અને ઉમરેઠના વિધાનસભા વિસ્તારના કામો જે છે એ કામો અને એમને દરેક જણ જોડે આત્મીયતાથી જે એમનો વ્યવહાર છે, એમનો સ્વભાવ છે, એમનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી બધાની સાથે વિનમ્ર ભાવથી બધા ઉમરેઠ વિધાનસભાના જન જન સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, તેમને આ વિધાનસભાની, આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે। આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ, કારણ કે એક જ વિધાનસભા છે, એટલે એક જ વિધાનસભા છે, ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે, એના માટેનો પ્રયત્ન કરીશું। અને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આ જ જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો। જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, મતદાતા હોય, ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે અને સૌ
મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ કમળને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો. સૌનો આભાર માનું છું.